રામ રામ મિત્રો। હવે જેને જીરું વાયું હોય ને એ ખેડૂત ભાઈ આ વિડીયો ખાસ જોજો, કારણ કે આપણે જીરું વાયું હોય ને આજ 20 દિવસ જેવું થઈ ગયું, 20-21 દિવસ જેવું, અને કમ્પ્લેટ બધું ઉગી ગયું છે અસલ મજાનું। 2 પાણી પાઈ દીધા છે અને અત્યારે આપણે દવાનો રાઉન્ડ ચાલુ કર્યો। હવે પહેલા રાઉન્ડમાં તો આપણે આ ચીલી અને 80 ફેટ પાવડર 2 જ છાંટ્યા છે, પણ હવે એમાં આપણે ઘણા બધા મિત્રો છે કે પહેલા રાઉન્ડમાં ચીલી ને કોઈ એવી કુણપની ને એવી બધી છાંટી અને પછી મૂકી દેતા હોય। આ ચીલીનું કામ ફક્ત એટલું છે કે થ્રીપ્સ ને કથેરી રહે ને એ કંટ્રોલ રાખે। એટલે હવે હું જીરું આવું ને મિત્રો એ આજે 10-15 વર્ષ જેવું થયું। આપણે દર વર્ષે જીરું વાવી જ છીએ, પણ મેં છેલ્લા 10 વર્ષથી અનુભવ કર્યો, આ જે ચીલી ચમચમ રહી આ થ્રીપ્સ અને કથેરી માટેનું કામ કરે છે। અને આને એક પહેલા ડોઝમાં જ નહીં છાંટવાની, જ્યારથી અત્યારથી ચાલુ કરી છે। હવે આને ઠેઠ જીરું પાકે ને ત્યાં સુધી આ ડાયથન ભેગીને બધે કે મશીની દવા હોય એમાં બધે આપણે આ તો ભેગી નાખવાની। એનું મોટું ફાયદો એ છે કે થ્રીપ્સ અને કથેરી જીરામાં તમે આપણે દવા છાંટી નહીં ને થ્રીપ્સ કથેરીની, એટલે એ આવી જ જાય। આપણે કોઈ ડાયથન ને એ બધી વસ્તુ રહી કોઈ જીવાત ન મારે, અને આ ભેગી નાખીને એટલે કંટ્રોલમાં રાખે એક ધારી। જ્યાં સુધી જીરું પાકે ત્યાં સુધી આપણે આ દરેક છંટકાવમાં નાખી, એટલે કોઈ પણ દવા એવું નથી ચીલી ચમચમ જ, આપણે કોઈ કંપનીની જાહેરાત નથી કરતા, પણ આ તો હું 10 વર્ષથી ચીલી ચમચમ વાપરું છું, એટલે હું આનું ડબલું જોઉં તમને બતાવું છું। આ દવા બહુ ખૂબ સારી આવે છે, એટલે દર વખતે જેટલી વખત દવા છાંટવાની મિત્રો તમે એક વખત અખાતરો કરી જોજો। ડાયથન ભેગીએ તમારે 10-15 કે 20 ml નાખી જ દેવાની, એટલે આપણી જે થ્રીપ્સ ને કથેરી રહી ને એકદમ આમ કંટ્રોલમાં રહેશે। ને છેલ્લે આપણે ઘણા બધાના પ્રશ્ન બને છે કે દાણા ખોટા પડ્યા ને ઓલું થયું ને આ થયું। દાણા ખોટા પડવામાં ઘણા બધા એવા કારણ હોય છે, પણ એમાંનું એક કારણ આ જે થ્રીપ્સ છે ને એ પણ હોય છે। એટલે આપણે થ્રીપ્સને કંટ્રોલ રાખી દઈ એટલે આની નમતે થ્રીપ્સ ને કથેરીના નમતે કોઈ દાણો ખોટો નહીં પડે, એટલે આપણે ઉતારામાં ઘણો બધો ફાયદો થાય છે। અને બીજી જે તમે ડાયથન ને બીજા ઘણા બધા તત્વોની કોઈ દવા છાંટતા હોય એ તમ તારે છાંટવાની, એમાં કોઈ વાંધો નહીં, પણ જ્યારે છંટકાવ કરો ને મારું માનવું એવું છે કે તમે એક વખત અખાતરો કરી જોજો। દર વખતે નાખી જ દેવાની, જ્યારે તમે 15 દી કે 20 દિવસે જ્યારે તમે રાઉન્ડ લેતા હોય દવાનો છંટકાવ કરતા હોય, એમાં તમારે જો બહુ ન નાખ્યું હોય તો શેલ બાકી 10 ml નાખી દેવાની, એટલે થ્રીપ્સ રહીને એ તમારું જીરું પાકે ને ત્યાં સુધી દેખાશે જ નહીં ઠામુકી। અને વચ્ચે મશીની આવે તો એ અલગથી આપણે 1 તારક પ્રાઇડ કે ગમે એ નાખવી પડે તો એ નાખી દેવાની, પણ થ્રીપ્સ અને કથેરીની કોઈ પણ દવા કંટ્રોલ જે કરતી હોય થ્રીપ્સ કથેરી એની તમ તરત નાખી જ દેવાની। મારે તો છેલ્લા 10 વર્ષમાં ઘણો બધો સારો અનુભવ થયો છે। દર વર્ષે આપણે જીરું બનાવી જ છીએ અને આપણું જીરું કમ્પ્લેટ પાકી જ જાય છે। ગયા વર્ષના હું તમને ફોટો બતાવ્યા આ બધાય, એ તમે જીરું જોઈ લ્યો। આ ગયા જય સાલના જીરા હતા બધાય, મારે બહુ ખૂબ સારું એવું જીરું થયું હતું। અને આ સાલે આપણે આ બધા જીરું જ વાવ્યું છે, ઉગીને કમ્પ્લેટ 20 દિવસનું થયું છે। અને અત્યારથી આપણે ચીલીનો રાઉન્ડ પહેલો અને છેલ્લે સુધી ચીલી નાખવાની ભૂલવાની જ નહીં ખોદી। એટલે તમારે થ્રીપ્સ તો કંટ્રોલમાં રહે, એટલે એ નમતે કોઈ પણ જીરું દાણો સારો પાકશે, કોઈ ભરિયારીને ડંખ નહીં આપે અને ખોટી ઓછી પડશે।